નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે સિંહ ગુજરાતી વાતો. તો કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને લિસ્ટેડ બુટલેગરોની હિલચાલ પર નજર રાખી દારૂબંધી નાથવા સૂચના આપતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ઝલુભાઈ સિસોદિયાને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ કેશોદ બસ સ્ટેશનની અંદર એક ઇસમ ઓફિસર બેગ સાથે વિદેશી દારૂની બોટલો સાથે ઊભો હતો. માહિતીની ખરાઈ કરી પંચો સાથે માહિતીના સ્થળ પર જતા શંકાસ્પદ હિલચાલ કરતો શખ્સ પોલીસને જોઈને આગો પાછો થવા લાગતા જ કોર્ડન કરી પૂછપરછ કરતા પોતાનું નામ દેવજીભાઈ આલાભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 65, ધંધો ઝેરોક્સ દુકાન, રહેવાસી ગીતાનગર 1, એરપોર્ટ રોડ, કેશોદ જણાવ્યું હતું. પોતાની પાસે રહેલ ઓફિસ બેગ તપાસતા વસ્તીના કાગળમાં વીંટાયેલી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નજરે પડતા પાસ પરમિટ માંગતા ન હોય અને કાયદેસરની કાર્યવાહી કરવા અટક કરવામાં આવી છે. કેશોદના બસ સ્ટેશનની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયેલા દેવજીભાઈ આલાભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 65, ધંધો ઝેરોક્સ તેમજ દુકાન, રહેવાસી ગીતાનગર 1, એરપોર્ટ રોડ, કેશોદ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 10 કિંમત ₹4,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹2,000 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹6,000 કબજે લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ ચલાવી રહ્યા છે. જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.